નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ઉનાળુ તલની મુખ્ય જીવાતો અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ। ઉનાળુ સિઝનમાં આ વર્ષે સૌથી વધારે વાવેતર ઉનાળુ તલનું થવાનું છે, ત્યારે એમાં આવતી જીવાતો એટલે કે તડતડિયા, કથેરી અને પાન વાળનાર ઈયળ। સૌથી પહેલાં આપણે જોઈશું તડતડિયા વિશે। લીલી પોપટી તરીકે ઓળખાતા તડતડિયા આછા લીલા રંગના ફાચર આકારના હોય છે અને પાન ઉપર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે। નાના બચ્ચા તેમજ મુખ્ય તડતડિયા પાનની નીચેની બાજુ રહી પાનમાંથી રસ સૂચીને નુકસાન કરે છે। પરિણામે પાનની ટોચો ધારો પીળી પાડી જો ઉપદ્રવ વધારે હોય તો છોડ ફીકો પડી જાય છે અને પાન કોકળાઈ થઈને સુકાઈ જાય છે, તેમજ તલના પાકમાં તે ગુચ્છપર્ણ રોગ નામનો ફેલાવો કરે છે। આ તડતડિયાનું નિયંત્રણ આપણે કેવી રીતે કરવું જોઈએ? ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીનો મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા તો લીમડા આધારિત તૈયાર દવા 20 મિલીથી 40 મિલી અથવા બિવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ। ઉપદ્રવ ક્ષમ્યા માત્રા કરતાં વધારે હોય ત્યારે બજારમાં મળતી રાસાયણિક જંતુ દવાઓ જેવી કે ડાયમેથોડ 30% EC, ઇમિડાક્લોપ્રિડ 17.8 SL અથવા થાયોમિટોક્ઝામ 25 WG 4 ગ્રામ અથવા તો ડાયપેન્થ્યુરમ 50 WP 10 ગ્રામ અથવા તો કાર્બોસલ્ફાન 50 EC 20 ml અથવા તો એસિપેટ 75 SP 10 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળી છંટકાવ કરવો જોઈએ। જો જરૂર જણાય તો 10 થી 15 દિવસ બાદ બીજો છંટકાવ કરી દેવો જોઈએ। ત્યારબાદ આવે છે પાન ખતીરી, અને આ રોગ એવો છે જે મુખ્યત્વે આપણને નરી આંખે દેખાતો નથી। આ જીવાત નરી આંખે જોઈ ન શકાય તેટલી નાની તથા ગોળ શરીરવાળી હોય છે। તેને જોવા માટે બિલોડી કાચની જરૂર પડે છે। મેલા સફેદ રંગની આ જીવાત 4 જોડી પગ ધરાવે છે, જે પાનની નીચેની સપાટીએ સમૂહમાં રહી ઝાડા બનાવી નુકસાન કરે છે। આ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં નીચાણવાળા ભાગ અથવા તો વાડ કે ઝાડની આડાશ કે જ્યાં પવન રોકાતો હોય અને વધારે પડતો ભેજ રહેતો હોય ત્યાંથી શરૂ થાય છે, ત્યાંથી ધીમે ધીમે ખેતરમાં બીજા ભાગોમાં પ્રસરે છે। આ જીવાતના પુખ્ત અને બચ્ચા પાનની નીચેની સપાટીએ રસ સૂચી લે છે। આવા ઉપદ્રવિત પાન બરડ થઈ જાય છે અને કિનારી નીચેની તરફ વળી જઈ વિકૃતિ બની જાય છે। આવા પાન કાળાશ પડતા ઘેરા લીલા રંગના દેખાય છે। આ પાન ખતરીનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ? તેમાં જોઈએ આપણે ખેતરની ફરતે આડાશ ન હોય તેવું ખેતર તલના વાવેતર માટે પસંદ કરવું, જેથી પવનની અવર જવર રહે અને પાન ખતરીનો ઉપદ્રવ ટાળી શકે। આ જીવાતની શરૂઆતમાં લીમડાની લીંબોળીનો મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા 20 મિલીમીટરથી 40 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ। આ જીવાતનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે પ્રોપરગાઇટ 57 EC 25 ml અથવા તો ફેનાઝાક્વિન 57.5 EC 10 ml 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, જેથી આને ઝડપથી આપણને નિયંત્રણ મળી જાય છે। ત્રીજી છે અને બહુ મુખ્યત્વે આપણને આ જોવા મળતું હોય તો એ છે પાન વાળનારી ઈયળ, અને આપણે લગભગ એ બધાને બેઢા કોરીખાના ઈયળ પણ આપણે કહીએ છીએ। આ જીવાતની ઈયળો પીળાશ પડતા આછા લીલા રંગની હોય છે, જે શરીર ઉપર ટૂંકા કાળા વાળ ધરાવે છે। ઈયળ શરૂઆતમાં વિકાસ પામતા છોડના ટોચના કુમળા પાનને એકબીજા સાથે જોડી પાનની વચ્ચે રહી સંતાઈને પાન ખાય છે। આથી ખેડૂતો આ જીવાતને તલના માથા બાંધનારી ઈયળ પણ કહે છે। પાકની ફૂલ અવસ્થાએ આ જીવાત કડી તથા ફૂલ ખાય છે। આવા નુકસાન પામેલા ફૂલમાં બેઢા બેસતા નથી, જેથી છોડની ડાળીઓ તેટલો ભાગ બેઢા વગરનો ખાલી થઈ જાય છે। આ જીવાત છોડની પાછલી અવસ્થાએ બેઢામાં કાણું પાડી તેમાંથી દાણા ખાઈ જાય છે। આથી આ જીવાતને આપણે બેઢા કોરી ખાનારી ઈયળ પણ કહીએ છીએ। આ ઈયળનું આપણે નિયંત્રણ કેવી રીતે કરવું? ઉપદ્રવ વધુ જણાય ત્યારે ક્લોરોફાયરિફોસ, ક્વિનાલ્ફોસ, ઇન્ડોક્ઝાકાર, ફ્લેબોમેઇડામાઇડ, સ્પિનોસેડ, નોવાલ્યુરોન, ક્લોરાન્ટેનિલિપ્રોલ એટલે કે કોરાઝોન 3 ml 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ। અને જો વધુ ઉપદ્રવ જણાય તો 10 થી 12 દિવસ પછી કોઈ પણ એક દવાનો છંટકાવ કરી દેવો જોઈએ। ખેડૂત મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો આજે જ ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાવો, જેથી આવી વધુ પડતી માહિતી તમારા સુધી મળી શકે।